सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। આપણે કઠોપનિષદની દ્વિતીય અધ્યાયની તૃતીય વલ્લીનો 11મો મંત્ર જોઈ રહ્યા હતા અને મંત્ર બોલીએ તામ યોગમ ઇતિ મન્યન્તે. એટલે આ તામ શું છે? યદા પંચવતિષ્ઠન્તે જ્ઞાનાગ્નિ મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ તમાહુઃ પરમામ ગતિમ. જ્યારે પાંચે જ્ઞાનેન્દ્રિયો મનસા સહ બુદ્ધિશ્ચ ન વિચેષ્ટતિ, કોઈ પ્રવૃત્તિ ઇન્દ્રિયોની, મનની, બુદ્ધિની નથી, શાંત છે, જાગૃત છે પણ શાંત છે, ત્યારે એને જ પરમ ગતિ એવું વિદ્વાનો કહે છે. અને એ સ્થિતિ જે છે તેને જ તામ યોગમ ઇતિ મન્યન્તે, એને જ યોગ કહેવાય છે. અને યોગ એટલે દુઃખ સંયોગનું નામ છે. દુઃખ સંયોગનો વિયોગ થાય એનું નામ છે યોગ. એટલે દુઃખ પ્રાપ્ત થયું હોય, સંયોગ થયો હોય દુઃખનો, એનો વિયોગ થઈ જાય. તો દુઃખનો સંયોગ આપણને પ્રાપ્ત થયો છે. હા, અવિદ્યા મોટામાં મોટું દુઃખ છે. અને એ અવિદ્યા એ આ જે જીવ છે એને જીવ ભાવમાં જ પકડી રાખે છે. માયાનું એ કાર્ય છે. અને એ માયા કાર્યને આપણે સત્ય માની અને છેતરાઈ જઈ રહ્યા છે. કેટલા વર્ષોથી? અનંત કાળથી અવિદ્યા ચાલુ છે. એટલે અનાદિ હોય ને, અનાદિ, એ બ્રહ્મ તો અનાદિ છે, માયા અનાદિ છે, પણ આ જીવ ભાવ પણ અનાદિ છે. અવિદ્યા અનાદિ છે. કોઈ તમને પૂછે કે તમને ક્યારથી સંસ્કૃત નથી આવડતું, તો ક્યારથીની કોઈ તારીખ છે આપણી પાસે? નથી. એટલે એ જે અનાદિ છે, એ અનાદિ અવિદ્યાને કારણે જ આપણે આ અહમ દેવ એવા સીમિત ભાવમાં સંતુષ્ટિ માની લઈએ છીએ. અને અત્યારે હવે મનુષ્ય શરીર મળ્યું છે ત્યારે તો પાછો ગર્વ થાય છે કે અન્ય સર્વ નિમ્ન યોનિ કરતા વિશેષ યોનિ મળી છે. એમાં પણ જો યોગ્ય શરીર પ્રાપ્ત હોય, યોગ્ય બુદ્ધિ પ્રાપ્ત હોય, યોગ્ય માતા પિતા કુટુંબ પ્રાપ્ત હોય, તો
પોતાના સુખને ની કોઈ માપ નથી, અમાપ છે એવું લોકો માને છે. પણ ખરેખર તો આ જે દેહ ભાવ છે, અને દેહ ભાવને કારણે, અહમને કારણે બધું મમ છે. એટલે જે પેલા જે 27 કારકો છે, પ્રથમા વિભક્તિ, દ્વિતીયા વિભક્તિ, તૃતીયા વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, સપ્તમી વિભક્તિ, એ બધી જ 6 અને 6 તરી 18, એક વચન, દ્વિવચન, બહુવચન, એ 18 કોના માટે છે? અહમ માટે. એટલે એ જે કર્તા છે, જે જીવ છે, એ જીવના માટે જ બાકી બધું છે. એટલે જે હિન્દીમાં સારી કહેવત છે, આમ તો બહુ આપણને લાગુ નથી પડતી, પણ આપ મુએ પીછે ડૂબ ગઈ દુનિયા. તો આખી દુનિયા ડૂબી કેમ જાય? કારણ કે હું નથી, એને જોનાર નથી. અને આપણે શાસ્ત્ર દ્વારા એમ કહીએ છીએ કે આ અસંખ્ય ચંદ્ર તારાઓ, સૂર્યો હોય તો પણ જો હું નથી તો કઈ નથી. એટલે મહાત્મ્ય કોનું છે? અહમનું છે. એ અહમના મહાત્મ્યને આપણે માણવાને બદલે એનો દુરુપયોગ કરી પ્રમાદ કર્યો છે. ત્યાં પ્રમાદ કરી અને આપણે માનીએ છીએ કે હું તો સરસ બ્રાહ્મણ કુળમાં સુંદર જન્મ મળ્યો છે, વગેરે વગેરે, અને સરસ કુટુંબ છે, લીલી વાડી છે. બધા મહાત્માઓ કહેતા હોય છે કે માણસને અત્યંત સંતુષ્ટ હોય છે. માણસ કેમ? લીલી વાડી છે, બાળકો સરસ છે, બાળકોના બાળકો સરસ છે, બધા પોતપોતાને ઠેકાણે ગોઠવાયેલા છે, બધા આજ્ઞાકારી છે. એટલે આપણે કૃતકૃત્ય, આ કૃતકૃત્યતા છે ને, એ જ અજ્ઞાન છે. એ જ આપણને ત્યાં ને ત્યાં રાખનાર છે. ત્યાં જો અસુખ થાય તો એ અસુખમાંથી બહાર નીકળવાની ઈચ્છા થાય કે ના થાય? થાય. એટલે એક મહાત્માએ ઉદાહરણ આપ્યું છે કે આપણે ક્યારેય ડોક્ટર પાસે જતા નથી. મને વર્ષોથી ટાઇફોઇડ થયો જ નથી, મેલેરિયા થયો જ નથી, કરો ને કંઈક, એવું કહેવા નથી જતા. આપણે એવું કહેવા જઈએ છીએ કે આ કેટલા વર્ષોથી મારે જ દુઃખ છે, ક્યારે જશે, કરો કંઈક. એટલે સુખની આપણે કમ્પ્લેન કરતા જ નથી. અને એટલે જ એ જ માયામાં રાખનાર છે, જકડી રાખનાર છે. માયા હોશિયાર છે. બહુ તકલીફ હોય ને ત્યારે કંઈક થોડુંક સુખ આવી જાય, એટલે થોડોક વૈરાગ્ય થયો હોય તો પાછું આવી જવાય. વૈરાગ્યને ના આવવા દે, કારણ કે વૈરાગ્ય આવે તો માયાનું મહત્વ ઘટી જાય. અને એટલે શું કે છે? તામ યોગમ, એને યોગ કહેવાય છે. ઇતિ મન્યંતે, એવું કહેવાય છે, એવું શાસ્ત્ર કહે છે, એવું વિદ્વાનો મહાપુરુષો કહે છે. અને એ વિદ્યા કઈ છે? એ શું છે? યોગ ઉપર જ કહ્યું છે, એનું એ ફરી કહ્યું, સ્થિરમ ઇન્દ્રિય ધારણા. ઇન્દ્રિયોની સ્થિરતા એ જ યોગ છે. અને એ યોગ અલભ્ય છે. અલભ્ય ના કહેવાય, એ યોગ દુર્લભ છે. એ યોગ દુર્લભ છે. બધું જ ચાલશે, ફાવશે, ગમશે, કોઈ કમ્પ્લેન નથી. જિંદગી માટે નથી, શરીર માટે નથી, કુટુંબ માટે નથી, સમાજ માટે નથી, કોઈના માટે કોઈ કમ્પ્લેન નથી. અને બ્રહ્માત્માનંદજીના શબ્દોમાં કહીએ તો બધું સ્થાને છે. બધું જ ત્યારે સ્થાને લાગે ત્યારે કેવી નિરાંત હોય છે. એ નિરાંત જો પ્રાપ્ત થઈ હોય
તો એ છટકી ના જાય હાથમાંથી, એના માટે સદા સતેજ રહેવાનું છે. વિજિલન્ટ લિવિંગ ઇઝ સાધના, સ્વામીજીએ કહ્યું છે. વિજિલન્ટ લિવિંગ, બહુ જાગ્રતપણે સમગ્ર વ્યવહાર ચલાવવો કે જેથી કોઈ પણ જગ્યાએ લપસી ના પડાય. અને લપસી જવાના ક્ષેત્રો કયા છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. ષડ રિપુ છે જ હાજર. એ ષડ રિપુના સકંજામાં આવી ના જવાય. અને આ જે આત્મવિચાર છે, એ આત્મવિચાર એનો તંતુ તૂટી ના જાય, એના માટે કેવું છે? સદા સતેજ રહેવાનું છે. બહુ વર્ષોની સાધના પછી આ મળ્યું છે. ભગવાને કહ્યું છે કે મનુષ્યાનામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ સિદ્ધયે સિદ્ધાનામપી કશ્ચિન મામ વેત્તિ તત્વતઃ. એટલે આપણે તો કેટલા, અને પેલા એક મહાત્મા છે, એમણે તો મને આ રામચરિત માનસમાંથી એક દોહો સંભળાયેલો, અને એમાં તો પાછું એના કરતા આગળની જે કડી બતાવેલી છે. રામચરિત માનસના કરતા કોણ? તુલસીદાસજીએ એમણે કહ્યું કે જ્ઞાન થઈ જાય. જ્ઞાનીઓમાં પણ જ્ઞાન નિષ્ઠા થનારા કોઈક જ હોય, અને જ્ઞાન નિષ્ઠા થઈ છે એને પણ એ આત્મદર્શન થાય એ ઘડી કોઈક હોય, રેર હોય. એટલે હજારોમાંથી એમ પસાર થવાનું છે. આપણે તો પહેલા 1000માં તો આવી ગયા છે. યત્ન તો કરીએ છીએ. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, સિદ્ધિ માટે, સિદ્ધ થવા માટે મનુષ્યોમાંથી હજારોમાંથી કોઈક ભાગ્યે એ પ્રયત્ન કરે છે. આપણે પ્રયત્ન તો કરીએ છીએ, પહેલા 1000માં આવી ગયા. એમ કરતા આપણે જ્યારે આગળ જવાનો પ્રયત્ન કરવાનો છે, ત્યારે આપણને કોઈ રીતે પ્રમાદ પોસાય જ નહીં. આ જે તંતુ છે, વિચાર તંતુ છે, એ ક્યાંક વ્યવહારમાં ફસાઈ ના દે એનું ધ્યાન રાખવાનું છે. વ્યવહાર કરવાનો સચેતપણે. જેવી રીતે કોઈક જગ્યાએ લીલ હોય, આપણા કમ્પાઉન્ડમાં હોય છે ને, આશ્રમના લીલ હોય અને ચાલવાનું હોય, તો આપણે કેવી રીતે ચાલીએ? એકદમ ધીમે ધીમે પગલા મૂકતા, અને ત્યાંય જો વધારે હોય તો લાકડી રાખવી. એટલે લાકડી એ શું છે? શાસ્ત્ર છે, એ સત્સંગ છે. એ સત્સંગને પકડી રાખવાનું, તો લપસી ના જવાય. અને એવી રીતે અપ્રમત્ત જો થાય વ્યક્તિ, તો અને આ સિદ્ધિ થાય, તો મળે, આ પ્રાપ્ત થાય. પણ એ યોગ કેવો છે? એ કે છે પ્રભવ અપ્યયૌ, જે આવવા અને જવા વાળો છે. એટલે યોગ ભાગ્યે જ પ્રાપ્ત થાય. તો એ જે ભાગ્યે જ પ્રાપ્ત થાય છે, અને આપણને બધાને અનુભવ છે કે એ પેલી જે શાંતિ છે, મનની સંપૂર્ણ શાંતિ, નિરાત, એ કેટલા દિવસે, ક્યારે પ્રાપ્ત થાય છે? બહુ પ્રયત્ન કરીએ એના તરફ બિલકુલ નજર એનાથી હટાવીએ નહીં, તો એ પ્રાપ્ત થાય છે. બાકી બધા જ મહાત્માઓ બહેનોની હાંસી ઉડાડે છે, અને એમ કે માળા કરે, પણ એ કે જોજો દૂધ ઉભરી ના જાય. આ પેલી કઢી મૂકી છે, બરાબર, અને બારણું પાછળનું ખુલ્લું રહી ગયું લાગે છે, કૂતરું આવી ના જાય.
આવું બધું કેટલું કહેતા હોય માળા કરતા કરતા. એનો અર્થ શું થયો? એનો અર્થ એવો થયો કે આપણી એકાગ્રતા જે છે એ એકાગ્રતા એ બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, પણ પ્રાપ્ત થાય છે. ભગવાને કહ્યું છે અભ્યાસેન તું કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ તો કર્યા કરીએ છીએ આપણે, વૈરાગ્યની જરૂર છે. દૂધ ઉભરાઈ જાય તો ઉભરાઈ જાય, મારે શું? બારણું ખુલ્લું રહી ગયું તો રહી ગયું, ચોર આવશે તો આવશે, મારે શું? આવી બધી જ જે વિચારો છે જે અવ્યવહારુ લાગે, આપણને અસામાજિક લાગે, કુટુંબ માટેના તિરસ્કાર રૂપ લાગે આપણને, તો પણ એ કરવા જેવા છે. મનમાં તેવું લાવીએ, એક્શનમાં ના લાવીએ બને ત્યાં સુધી. તો આ નિષ્પૃહ થવાનું છે, જે અઘરું છે. અને ભગવાને બંને અઘરા વસ્તુ જ કહી છે. એમણે અર્જુનને કહ્યું ના ના, મન એકાગ્ર થાય. કોણે કહ્યું ના થાય? પ્રેક્ટિસ કર, અભ્યાસ. અને ગઈકાલે જ પેલા મહારાજે કથામાં કહ્યું કે પહેલામાં પહેલું જે આપણું ટાર્ગેટ છે એ આસન સિદ્ધિ હોય. એક આસનમાં 10 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, કલાક બિલકુલ હાલ્યા વગર કેવી રીતે બેસાય છે, એને આસન સિદ્ધિ કહેવાય. આસન સિદ્ધિ ત્યાર પછી પ્રાણ સિદ્ધિ થાય. એટલે કે પ્રાણને આપણે નિયંત્રિત કરવાના પ્રયત્ન કરવાનો છે. એટલે અનુલોમ વિલોમથી શરૂ કરી અને પછી ધીમે ધીમે પ્રાણ ઉપર જો નજર રાખીએ, એટલે સામાન્ય વ્યવહારિક બાબતમાં પણ એવું છે કે જેના ઉપર નજર રાખીએ ને એ પ્રાપ્ત થાય, એ શાંત થઈ જાય. વ્યવહાર ઉપર નજર રાખીએ, પેલા તોફાની બાળક ઉપર નજર રાખીએ તો એ શાંત થઈ જાય. એવી રીતે અહીંયા પણ આ પ્રાણ ઉપર નજર કરીએ એટલે પ્રાણ શાંત થાય. મન ઉપર એકાગ્ર કરીએ નજર તો મન શાંત થઈ જાય. પણ મનને જુદી જુદી દિશાઓમાં જો આકર્ષણ હોય તો મન શાંત કેવી રીતે થવાનું? એટલે પહેલા બધા આકર્ષણો ઉપર નિયંત્રણ લાવવું પડે. મારે હવે કોઈ કપડાં જોઈતા નથી, મારે કોઈ ઘરેણા જોઈતા નથી, મારે કોઈ સુખ જોઈતું નથી, મારે આ બધું બાકી જે કંઈ છે તે બધું બરાબર જ છે, હવે એમાં કોઈ ફેરફાર જોઈતો નથી, વગેરે વગેરે. એટલે નિવૃત્તિ. તમારા બાળકો કે પડદા બદલવા છે મમ્મી, તો એમ કે બદલો. તમે કદી ના કહેશો કે ફર્નિચર બદલવું છે, બદલો. ઘર બદલવું છે તો બદલો. એમને જે કરવું હોય તે કરે. આપણે વૈરાગ્ય. અને એક નિત્ય નિષ્ઠાનંદજી છે, તમે મળ્યા હોય તો, રાજકોટના સ્કૂલના પ્રિન્સિપાલ હતા. અને સરસ એસ્ટાબ્લિશ્ડ એવું બાળકો ઘર બધું હતું. અને એમણે આ બધું સાંભળ્યું ને એમને વૈરાગ્ય થયો. એમણે એમના પોતાના ઘરમાં પોતાના આઉટ હાઉસમાં રહ્યા એ 2 વર્ષ. સવારે 4 વાગે ઉપર જવાનું, ચા બનાવીને પી લેવાની, નક્કી. બાકી એમની પાસે કશું નહીં. અને બહાર ટેબલ રાખેલું, ત્યાં થાળી મૂકી દેવાની, જેમ આપણે પેલા કોવિડમાં કરતા હતા. બહાર થાળી મૂકી દે અને ટકોરો મારે એટલે પછી થાળી લઈ લેવાની, થાળી પાછી બહાર મૂકી દેવાની, કપડા બહાર મૂકી દેવાના. એટલે કોઈનું મોઢું નહીં જોવાનું, કોઈની સાથે સંવાદ નહીં, કોઈ ફોન નહીં, કોઈ વ્યવહાર નહીં. વ્યવહાર સાથે ખાવું તો પડે એટલે કે એમના બાળકો એમની ચિંતા કરે. ત્યાર પછી એ પોતાના મિત્રના ફાર્મ હાઉસમાં જઈને રહ્યા એક વર્ષ, જાતે રસોઈ બનાવીને. અને ત્યાર પછી
એમને વિદિતાત્માનંદજીએ સંન્યાસ આપવા માટે યોગ્ય ઠરાયા અને પછી એ સંન્યાસી છે. એટલે એ નથી શક્ય એવું તો નથી, આ શક્ય છે, પણ એટલો વૈરાગ્ય, એટલી દ્રઢ બુદ્ધિ આપણી હોવી જોઈએ. કારણ કે આ તંતુ, આ યોગ, આ અવસર જેને કહેવાય, એ તો હજારોમાંથી એકને મળે છે, આપણને મળ્યો છે. તો આ જન્મે જ એનું પરિણામ, એનું એ ફળીભૂત થાય એવો પ્રયત્ન કરીએ. કારણ કે આ યોગ આવવા અને જવા વાળો છે, અને જે આવવા અને જવા વાળું હોય એના ઉપર વિશ્વાસ થાય નહીં. હવે તો આપણને એકાગ્રતા પ્રાપ્ત થઈ ગઈ છે એવું ના થાય. માયા તમને ક્યારે ઘસેડી જશે કહેવાય નહીં. તો બધા જ અનાત્મ પદાર્થો, અને અનાત્મ પદાર્થની શરૂઆત ક્યાંથી થાય? દેહાદિથી. આ દેહાદિથી શરૂ કરી અને અહમ અને મમ, બહાર જે કંઈ છે તે ઈદમ, એ બધું જ અનાત્મા છે. માત્ર ચૈતન્ય રૂપ મારું છે એ જ આત્મા છે, એમ જ્યારે દ્રષ્ટિ થાય એને જ યથાર્થ ભાવ કહેવામાં આવે છે. અને એ યથાર્થ ભાવની આપણે પ્રાપ્તિ કરવાની વાત અહીંયા છે. ગઈકાલે આ જોયું હતું, અને આપણે ભાષ્ય જોઈએ. તામ ઈદ્રશીમ તદ અવસ્થામ. ઈદ્રશીમ એટલે આ પ્રકારની, એકાગ્રતા સહિતની, આ પ્રકારની, જે એટલે કે વેદાંતિક ધ્યાનની, નિધિધ્યાસનની, સંપૂર્ણ શાંત એવા મનની પ્રાપ્તિ, એને યોગમ ઇતિ મન્યન્તે, એને યોગ કહેવાય છે. અને યોગ એટલે શું છે? તો શંકરાચાર્યજી જાણે કે આપણને હસાવે છે. એ કે છે વિયોગમ એવ સંતમ, એટલે વિયોગ. આ યોગને તમારે શું સમજવાનું છે? વિયોગ. શેનો વિયોગ? દુઃખનો વિયોગ, આકર્ષણનો વિયોગ, દેહાત્મ ભાવનો વિયોગ, જીવ ભાવનો વિયોગ. એ ખરેખર તો વિયોગ છે. અને એ વિયોગ એ કોનો વિયોગ છે? કે જે સર્વ અનર્થ સંયોગ વિયોગ લક્ષણા. બધા જ અનર્થ છે એનો જે સંયોગ થયેલો છે આપણને ઓલરેડી, એનો વિયોગ. શેનો સંયોગ થયો છે? સંસાર અંતર્ગત સર્વ અનાત્મ આકર્ષણોનો સંગનો વિયોગ. સર્વ સંગનો વિયોગ, એવું જે થયેલું છે તે. જે ભ્રાંતિ થયેલી છે આપણને કે આ બધા, આ હું છું અને આ બધા મારા છે, આ બધું મારું છે, એવી જે ભ્રાંતિ થયેલી છે તે ભ્રાંતિ. અથવા જ્યારે થોડીક સમજ આવે છે ત્યારે અધ્યારોપ થયેલો છે. શેનો અધ્યારોપ થયો છે? જે તત્વ છે, રજ્જુ છે, તત્વ છે, એના ઉપર સર્પનો અધ્યારોપ થયેલો છે. એવી રીતે હું આ જે ચૈતન્ય આત્મા છું એના ઉપર જીવ દેહાદી સંઘાતનો અધ્યારોપ થયેલો છે. એ અધ્યારોપ એ જ શું છે? એ કે છે એ જ અનર્થ છે. કારણ કે અધ્યારોપ એટલે અવિદ્યા. અને તમે વિચાર કરો કે આપણે આટલું બધું સાંભળ્યા પછી હવે જ્યારે એમ વિચાર આવે કે પેલા રજ્જુમાં સર્પ દેખાવો, એ તો કોઈ બુદ્ધિમત્તા છે? અથવા રણમાં પાણીની નો ભાસ થવો, ભ્રાંતિ થવી, સરોવર જેવી, એના જેવી મૂર્ખતા કઈ હોય? બહાર જઈએ ત્યારે એવું લાગે, પણ આ શરીર હું છું
એવું માનવું એના કરતા મહાન મૂર્ખતા બીજી કઈ છે? કારણ કે આ જ શરીરને નું વિસર્જન થતું આપણે જ કરીએ છીએ સ્મશાનમાં જઈને. તો આ શરીર તો રહેતું નથી. આજે જ ભાગવતમાં હિરણ્યકશિપુના ભાઈ હિરણ્યાક્ષ એનો ભગવાને વધ કર્યો, બરાબર, પેલો શુકર અવતાર લઈને. શું કહેવાય એને? શુકર ને વરાહ અવતાર. વરાહ અવતાર લઈ અને ભગવાને વિરોધ કર્યો, વધ કર્યો. એટલે હિરણ્યાક્ષ બહુ ગુસ્સે થયો પહેલા તો, અને પછી એ ગયો રાણીવાસમાં, અને એ હિરણ્યાક્ષની પત્નીઓ ખૂબ વિલાપ કરતી હતી. એમણે સમજાવી, હિરણ્યકશિપુએ સમજાવી કે આત્મા છે એ તો મરતો નથી, આ તો શરીર આવે છે જાય છે. કોણ કે છે? હિરણ્યકશિપુ. એ આ તો બહુ વિશેષ આજે તો મને આમ લાઈટ થઈ કે જેને પ્રહલાદના પિતાજી, જે ભગવાનના સાવ વિરોધ હતા, વિરોધી, એ કે છે કે આત્મા છે ભાઈ, એ તો મરતો નથી, અને એટલે આ વિલાપ કરવો યોગ્ય નથી. અને ત્યાર પછી જ્યારે એ સ્ત્રીઓ બહુ વિલાપ કરે છે ત્યારે યમરાજા પોતે આવે છે, અને યમરાજા એ સ્ત્રીઓને ઉદ્દેશીને કહે છે કે તમે આ વિલાપ કોના માટે કરો છો? આ શરીર માટે? તો એ તો તમારી સામે છે. હું ક્યાં શરીર લઈ જઉં છું? શરીર તો તમારી સામે છે, અને આત્મા તો મરતો જ નથી. તો તમે વિલાપ શેના માટે કરો છો? ભાગવતમાં છે. અને ત્યાં પછી જે આત્મતત્વનું વર્ણન કર્યું છે યમરાજાએ, એટલે આનંદ થઈ જાય આપણને. એટલે એમ થઈ જાય કે આ ભાગવત છે એ પણ એક અધ્યયનને યોગ્ય એવો ગ્રંથ છે. અને અધ્યાત્મ રામાયણ નું અધ્યયન કર્યા પછી મને એવું લાગે કે આ જે બેકગ્રાઉન્ડમાં જે ઇતિહાસ વાર્તા હોય ને, એ થોડોક રસ જાળવી રાખે, અને એમાં વચ્ચે વચ્ચે આ જે તત્વજ્ઞાનના અંશ દેખાય, એના જે કમળ ફૂલેલા હોય એ આનંદ આપે. તો અહીંયા કે છે કે આ જે અધ્યારોપ કરેલો છે આપણે જીવ ભાવ, અને એ મેં યાદ કરાવ્યું તું ગઈકાલે, જે કદી ભૂલવાનું નથી એટલે યાદ કરાવું છું વારંવાર, કે પેલા બોટલમાં જીવ ભાવ ભરી અને એને બૂચ મારી દીધો છે આપણે, અને પછી એને આપણે જો પરમાત્મા તત્વમાં ડબોઈ રાખીએ તો પણ પરમાત્મા આપણને કોઈ મદદ ના કરી શકે. પરમાત્મા પોતે મદદ ના કરી શકે, કારણ કે આપણે બૂચ મારી દીધો છે. હું જીવ, હું બિચારો, હું તો સુખી દુખી થનાર, આ તો મેં કર્યું છે, કરતા છું, ભોગતા છું. આ બધી જે કઈ છે ને કહેવાય કે ગર્વ લેવા જેવી વાતો વ્યવહારમાં લાગે, એ બધી જ અહીંયા તો અંતરાય રૂપ છે. અને ભગવાને આપણી બધી હવા કાઢી જ નાખેલી છે. ભગવાન કે છે બુદ્ધિ અહમ, બુદ્ધિ બુદ્ધિમતામ અહમ, તેજસ તેજસ્વીનામ અહમ, શક્તિ શક્તિમતામ અહમ. બધું તો હું જ છું. અને જે સૌંદર્ય છે એ પણ પરમાત્મા છે, અને જે કાયમ રહેતું નથી પાછું, જેના માટે ગર્વ છે, એ મેલી બધી અત્યારે આ કોઈ પ્રસંગે બધી દેખાય, બધી અભિનેત્રીઓ જે પોતાના રૂપ ઉપર ગર્વ કરતી હતી, એ બધી હવે જયારે 80 વર્ષની 90 વર્ષની થઈ ત્યારે કેવી દેખાય છે? તો જેના પર ગર્વ, જે કાયમનું છે નહીં, એના પર શું ગર્વ કરવાનું છે? આમ એ કે છે સર્વ અનર્થ સંયોગ વિયોગ લક્ષણા.
એ हि इयम अवस्था योगिनः યોગીઓની જે આ સર્વ અનર્થ યોગનો વિયોગ થયેલો છે એવી જે અવસ્થા છે એને જ યોગ કહે છે એમ આ બધા મહાત્માઓ એ કહ્યું છે. એતસ્યામ હિ અવસ્થાયામ, એતસ્યામ આ અવસ્થા, અને આ અવસ્થા એટલે કઈ છે? એ યોગ, યોગ એટલે શું કહ્યું છે આપણે? નિધિધ્યાસન. યોગ એટલે પરમાત્મા સાથેનો સંયોગ જ્યાં થઈ ગયેલો છે એવી અવસ્થા આપણી, એટલે કે મનની શાંત અવસ્થા, પરમ શાંત અવસ્થા. એ અવસ્થા એતસ્યામ હિ અવસ્થાયામ, એ જ અવસ્થામાં અવિદ્યા, અને અવિદ્યા કઈ છે? તો કે છે અધ્યારોપણ વર્જિત, જેના ઉપર અધ્યારોપ નથી થયો એવી જે અવિદ્યા છે એ અવિદ્યા અધ્યારોપણ વર્જિત, અને એનાથી વર્જિત, અધ્યારોપથી વર્જિત એટલું શું છે? સ્વરૂપ પ્રતિષ્ઠા, સ્વરૂપમાં પ્રતિષ્ઠા થઈ ગયેલી છે આપણી, એવો જે આત્મા છે. અને સ્વરૂપ એટલે કોણ? આત્મા. તો આત્મામાં પ્રતિષ્ઠા થઈ ગયેલી છે. જ્યારે શાંત અવસ્થા હોય છે, આનંદિત અવસ્થા હોય છે, ત્યારે એ કેવી છે? એ આત્મા સ્થિતિ છે, આત્મસ્થિતિ. એટલે આત્મામાં આપણી સ્થિતિ થઈ ગઈ છે. જ્યારે કોઈ પ્રસંગ વગરનો સહજ આનંદ હોય, અને એ પ્રસંગ વગરના સહજ આનંદમાં આપણે હસતા નથી, સ્માઇલ નથી, હાસ્ય નથી, પણ એક તુષ્ટિનો ભાવ છે, તૃપ્તિનો ભાવ છે, કે જ્યારે બેઠા હોઈએ ત્યારે બસ બીજા કશાની હવે જરૂર નથી, એવો જે ભાવ છે એ ભાવ એ કયું છે? તો કે છે એ જ સ્વરૂપ પ્રતિષ્ઠા છે. સ્થિરામ ઇન્દ્રિય ધારણામ, આગળનો શબ્દ છે સ્થિરામ ઇન્દ્રિય ધારણામ, એટલે કે સ્થિરામ અચલામ ઇન્દ્રિય ધારણામ, આને સમાધિ સ્થિતિ કહેવામાં આવે છે. સમાધિ એટલે આંખો બંધ કરેલી હોય એ અનિવાર્ય નથી. ખરેખર શરૂઆતમાં આંખો બંધ કરવી પડે છે. અહીંયા એની જ વાત કરેલી છે. અહીંયા બે વાતનો અહીંયા ઉલ્લેખ થયેલો છે આ ભાષ્યમાં. એમણે શંકરાચાર્ય પોતે કહે છે કે આ જે પલાઠી વાળી અને આંખો બંધ કરી અને તમારે જે સ્વરૂપ અવસ્થાનું આવરણ વારંવાર કરવું પડે, એ શરૂઆતની અવસ્થા છે. એ સાધકની કેવી છે? શરૂઆતની અવસ્થા છે. શરૂઆતની અવસ્થામાં આંખો બંધ કરવી પડે. શરૂઆતની અવસ્થામાં સવારે 4 વાગે, 3 વાગે ઉઠી અને 5 વાગ્યા સુધીમાં આપણી સાધના પતાવી દેવી પડે, કારણ કે પછી આજુબાજુથી જે અવાજો આવે છે એ અવાજો પણ તે વખતે ના આવે. એક વખત એક સરસ પ્રસંગ છે. એક આપણે નારેશ્વરના મહારાજ રંગ અવધૂત રંગ અવધૂત મહારાજ, હા, રંગ અવધૂત મહારાજ છે. એમનો દિનચર્યા એવી હતી કે સવારે 8 વાગે એ જમી લે. એટલે એમને કોઈકે પૂછ્યું કે મહારાજ આવું સવારમાં 8 વાગે જમવાનું કેવી રીતે ફાવે? કે તો એમણે એટલો સરસ જવાબ આપ્યો. એમણે કહ્યું કે તમે કેટલા વાગે ઉઠો? તમે કેટલા વાગે જમો? કે 12 વાગે. તમે ઉઠો કેટલા વાગે? કે 6-1 વાગે, બરાબર, 5-6 વાગે. તો 6 વાગ્યાથી 12 વાગે એટલે 6 કે 7 કલાક ઉઠ્યા પછી 6 કે 7 કલાક પછી તમે જમો. તો હું 3 વાગે ઉઠું એટલે 3 થી પછી 4, 5, 6, 7 અને 8, 5 કલાક પછી મારો જમવાનો ટાઈમ થાય કે ના થાય? એટલે આખું જે સ્કેડ્યુલ છે
એને જ અપલિફ્ટ કરેલું છે, ઉપર મોકલેલું છે. એટલે 4 વાગ્યાથી જે ઉઠે અને 6 વાગ્યા સુધી સાધના કરે, એ સાધના બ્રહ્મ મુહૂર્ત પણ કહેવાય છે. અને ત્યાર પછી એનો દિવસ સાંજે 8 વાગે પૂરો થઈ જાય તો એ સહજ છે. અને એવું જ હતું ને, દુનિયા તો એવી જ હતી. અત્યારે પણ ગામડાઓમાં એ સ્થિતિ છે, એમ કહે છે એ લોકો કે સાંજે 7 વાગે તો બધા જમી લે ને બધું પતી જાય બસ. એટલે 8 વાગે ઊંઘી જવાનું, તો સવારના 3-4 વાગે ઉઠી જવાય. એમાં કોઈ ના માની શકાય એવી વસ્તુ જ ક્યાં છે. એટલે કહ્યું કે ઇન્દ્રિય ધારણા, જેને સાધના કહેવાય, સમાધિ સ્થિતિ કહેવાય, એ સમાધિ સ્થિતિ એટલે અચલ ઇન્દ્રિય ધારણા. અને પછી કહ્યું કે બાહ્ય અંતઃકરણાનામ ધારણમ ઇતિ અર્થ. બાહ્ય અંતઃકરણ એટલે બાહ્ય એટલે ઇન્દ્રિયો જે બહાર છે, અથવા જે બહિર્મુખી છે. બાહ્ય એટલે બહાર છે એવું નહીં, જે બહિર્મુખી છે. કારણ કે ઇન્દ્રિયો પણ આમ તો આ શરીરમાં જ ગોઠવાયેલી છે, પણ એ કેવી છે? બહિર્મુખી છે. મન, એનું તો કોઈ એક અંગ એને મન કહેવાય એવું તો છે નહીં. એ મન પણ કેવું છે? બહિર્મુખી છે. બુદ્ધિ કેવી રીતે નિર્ણય લે છે? બહિર્મુખી રીતે નિર્ણય લે છે. બુદ્ધિ હંમેશા તમને વ્યવહારિક નિર્ણય લેવડાવશે, કારણ કે એનાથી જે ટેવાયેલી છે. અભ્યુદય માટેનો નિર્ણય લેવાશે, એનાથી જે ટેવાયેલી છે. એટલે સામાન્ય બુદ્ધિ અહીંયા કામ નથી કરતી. શાસ્ત્રએ આપણને અનેક વાર કહેલું છે કે શાસ્ત્રના શબ્દોથી સુસંસ્કૃત થયેલી એવી બુદ્ધિ અપેક્ષિત છે સાધક માટે. વ્યવહાર બુદ્ધિ ના ચાલે. એટલે આપણી જેની મોટા ભાગની જિંદગી વ્યવહાર કરતા કરતા પસાર કરી છે આપણે, તો એટલે કે હું મારી વાત કરું કે વ્યવહાર કરતા કરતા અડધી જિંદગી આપણી પસાર કરી છે આપણે. ભલે ગમે તેવો શિષ્ટ વ્યવહાર હતો તો પણ. અને જે લોકો જે સાધુ થયા છે, પૂર્વજન્મના કર્મોને કારણે કૃતોપાસની હશે, એટલે જે સાધુ જે 10-12-15 વર્ષની ઉંમરે ઘરમાંથી નિશ્ચયપૂર્વક નીકળી ગયેલા, પ્રેમાનંદજી એમણે કહ્યું 10-12 વર્ષની ઉંમરે નીકળી ગયેલા, અને પછી જ્યારે એ ગંગાજીના ઘાટ ઉપર કાશીમાં એમણે બધા ભિખારીઓની લાઈનમાં બેસતા હતા. મળે તો ખાવાનું છે, ના મળે તો ના ખાવાનું હોય. એ દશામાં જેમણે સાધના કરી છે, એ વ્યક્તિઓની વ્યવહાર કુશળતા ના હોય કે કોઈક આવ્યું છે કે કોઈ કામ થયું છે કે હવે મારે આ કરવું જોઈએ, દિવસ થયો મારે આવું કરવું જોઈએ, રાત થઈ મારે આવું કરવું જોઈએ, આવી રીતે હાથમાં લઈને મારાથી ના ખવાય. કેટલીય વ્યવહારિકતાઓ હોય છે, ખાસ કરીને જે લોકો આશ્રમ ચલાવતા હોય. એ જે લોકો છે એમને આ વ્યવહારની એટલી બધી એમની બુદ્ધિ એનાથી સંસ્કારિત છે જ નહીં. તો અહીંયા બાહ્ય એટલે બાહ્ય પદાર્થોમાં જે સંડોવાયેલી છે, જાય છે, એ બુદ્ધિ, એ અંતઃકરણ. એટલે કે ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ જે બહિર્મુખી છે, તે એમનું બાહ્ય અંતઃકરણાનામ ધારણમ ઇતિ અર્થ. એટલે બહિર્મુખીને ધારણ કરવાની છે, એટલે કે એને એક સ્થાનમાં શાંત કરવાની છે, સ્થિર કરવાની છે. વેર વિખેર છે, કારણ કે અનંત પદાર્થો છે, અને અનંત પદાર્થોમાંથી એને
પાછી બોલાવી અને એક સ્થાનમાં એને સ્થિર કરવાની છે. એનું નામ છે ધારણા. એને જ સમાધિ કહેવાય છે. અને એવી જે સમાધિ જો પ્રાપ્ત થઈ હોય તો એ સમાધિ ક્યારે પ્રાપ્ત થાય? ક્યારે કરવાની છે? જ્ઞાન કઈ દશામાં થાય? જાગ્રત અવસ્થામાં થાય. જ્ઞાન હંમેશા જાગ્રત અવસ્થામાં થાય. એટલે સ્વપ્નમાં નથી થતું, નિદ્રાવસ્થામાં નથી થતું, સમાધિમાં નથી થતું. સમાધિમાં પણ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એનું વ્યાવર્તન થાય છે, પાછી આવી જાય છે. પણ જેવું સમાધિ ખુલે એવો વ્યવહાર, સામાન્ય વ્યવહાર શરૂ થઈ જાય છે. એટલે જ્ઞાન ત્યાં પણ દુર્લભ છે. એવી રીતે આ જે શાંત અવસ્થા છે ઇન્દ્રિય મન બુદ્ધિની, એ પણ દુર્લભ છે. માટે અપ્રમત્ત, પ્રમાદ વર્જિત, એટલે પ્રમાદ થવો જોઈએ નહીં. આપણને જે શાંતિ પ્રાપ્ત થઈ હોય એ શાંતિ વ્યવહારિક સુખ ઉપયોગમાં ભોગમાં વ્યતીત ના થઈ જાય એવો પ્રયત્ન આપણે કરવો પડે. એટલે પ્રમાદ એટલે જ ગેરમાર્ગે વળી જવું. પ્રમાદનો અર્થ કે ચાલતા રહેવાનું. પ્રમાદમાં ચાલતા રહે, પણ આપણે યોગ્ય માર્ગે ચાલતા હોઈએ ત્યાંથી ફંટાઈ જઈએ. જેમ પેલો એક પરીક્ષાર્થી જેને ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે એ કેવો હોય, એ કે છે એ કંપાસ બોક્સ તૈયાર કરવાનું, પેન્સિલને અણી કાઢવાની, પેલું જે પેડ પહેલા લઈ જતા હતા એ તૈયાર કરવાનું, એમાં વધારે વ્યસ્ત હોય. એ પ્રમાદ છે. પરીક્ષા અંગેની તૈયારી કરે છે, પણ એમાં એનો વધારે સમય જાય અને જે મુદ્દાઓ યાદ કરવાના છે એ રહી જાય. તો ત્યાં સમય જાગૃત રીતે પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો છે, પણ કઈ દિશામાં છે? જે અત્યંત જરૂરી નથી, જે પ્રાથમિક નથી, પહેલું નંબર નથી એનો, બીજો ત્રીજો નંબર છે, એવું જે તૈયારી કરે એ પ્રમાદ છે. એને દીર્ઘ સૂત્રી કહ્યું છે ભગવાને ભગવદ્ ગીતામાં. ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે કે દીર્ઘ સૂત્રી, અને આ દીર્ઘ સૂત્રી છે એને તામસિક કહ્યો છે, તમસના લક્ષણમાં આવે છે. તો એ તમસના લક્ષણમાં આવે એવો દીર્ઘ સૂત્રી એવું બનવાનું નથી. એટલા માટે કહ્યું અપ્રમત્ત પ્રમાદ વર્જિત. એટલે શું? તો કે જે સમાધાનમ પ્રતિ નિત્યમ યત્નવાન, જે નિત્ય યત્નવાન હોય. નિત્ય કોને કહીએ છીએ આપણે? ત્રિકાલેપી તિષ્ઠતિ ઇતિ નિત્યમ. બરાબર, એટલે ત્રણે કાળે, એમાં કોઈ કાળ, કોઈ રીત, કોઈ આપણા જીવનનો ક્ષણ બાકી નથી રહી જતી, એ નિત્ય કહેવાય. અને યત્નવાન, ભગવાને આ યત્નનો પણ બહુ મહિમા કર્યો છે ભગવદ્ ગીતામાં. 6થા અધ્યાયમાં કહ્યું કે યોગી જ યુંજિત સતતમ, જે યોગી છે એ યુંજિત જોડાયેલો રહે છે, સતતમ સતત. ક્યાં? આત્માનમ રહસી સ્થિત, જે આત્મામાં જ એનું મન સ્થિર રહે છે, એવી રીતે યોગી પરમાત્મા સાથે જોડાયેલો છે. અને એ કેવો? એકાકી યત ચિત્તાત્મા, એકલો રહે છે. અને એકલો રહી અને પ્રમાદ નથી કરતો, ઊંઘી નથી જતો. યત ચિત્તાત્મા, એનું મન હંમેશા આત્મવિચારમાં સતત જોડાયેલું છે, એવો પ્રયત્નશીલ, એવો યત ચિત્તાત્મા.
અને આવું પ્રયત્નશીલ રહેવા માટે શું જોઈએ? એ કે છે નિરાશી, એને કોઈ કામના નથી, આશા નથી. અને અપરિગ્રહ, અને કઈ જ ભેગું કરવાની વૃત્તિ નથી. એવો જે યોગી છે તે. ચોથા અધ્યાયમાં કયું? નિરાશીર યતચિત્તાત્મા. જે નિરાશી છે એટલે કામના વર્જિતપણું તો કાયમ છે, નિરાશી. અને કેવો? યતચિત્તાત્મા, જેનું પ્રયત્ન હંમેશા ચાલુ છે. કેવી રીતે? ત્યક્ત સર્વ પરિગ્રહ, બધા પરિગ્રહનો એને ત્યાગ કર્યો છે. ભગવાને ચોથા અધ્યાયમાં એના એ જ શબ્દો વાપર્યા છે, છઠ્ઠા અધ્યાયમાં એના એ જ શબ્દો વાપર્યા છે. એટલે એનું મહત્વ કેટલું હશે? ભગવાન આવું વારંવાર બધું રિપીટેશન ના કરે, પણ રિપીટ કર્યું છે એમણે, કારણ કે આપણી સ્થિતિ એનાથી વિરોધી છે. અને જે સરખું સીધું લાઈનમાં ના ચાલતું હોય એને બે બાજુથી બે લાકડીઓથી ડફડા મારવા પડે, ત્યારે એ એક લાઈનમાં ચાલે. બધા જ મંદિરોમાં પહેલાથી નક્કી બધા કહેતા હતા કે લાઈન કરો, લાઈન કરો, લાઈન કરો, બરાબર ને? અને હવે બધા મંદિરોમાં પેલા રેલિંગ કરી દીધી. અને મોસ્ટલી તો હવે ત્યાં કાશીમાં તો એવી રેલિંગ છે કે જેમાં એક જ વ્યક્તિ ઉભો રહે. એ આડો થાય તો બીજાને પસાર થવા દેવાય, બાકી ના થવા દેવાય. એટલે એને લાઈનમાં જવાનું છે એવું હવે એને ફરજિયાત કરવું પડ્યું. તો આ માણસો પણ સમજ્યા નહીં કે આપણે લાઈનમાં જવાનું છે. જ્યાં જ્યાં રેલિંગ નથી ને ત્યાં ત્યાં અવ્યવસ્થા ઊભી થઈ જાય છે. એટલે આ મન જ એવું છે, એને ગમે તેટલું સમજાવો એ સમજતું નથી. એટલે એને મારવું પડે છે, શમ દમ મારવું પડે. ભગવાન છેલ્લે 18મા અધ્યાયમાં પણ આનું આ પુનરાવર્તન કરે છે. એ કે છે વિવિક્ત સેવી લઘ્વાશી. વિવિક્ત સેવી, વિવિક્ત એટલે એકાંત. બાકી આખી દુનિયાનો જ્યાં વિરોધ થયો છે, નિરોધ થયો છે, તે વિવિક્ત સેવી, એકલો રે. લઘુ આશી, ભોગ કેટલા કરે છે? લઘુ, કોઈ પણ ભોગ હોય ઓછા ભોગ કરે છે. અને યત વાક કાય માનસ, અને યત્નશીલ છે. કેવી રીતે? વાક વાણીથી, કાયાથી, મનસઃ મનથી, જે આ આત્મતત્વમાં જ પરોવાયેલા રહેવા માટેનો યત્ન કરી રહ્યો છે એવો. ધ્યાન યોગ પરો નિત્ય, અને એ હંમેશા કેવો હોય છે? નિત્ય ધ્યાન પર હોય છે. એટલે કે ધ્યાનમાં રહેવા માટે, એકાગ્રતા માટે એ પ્રયત્નશીલ હોય છે એવો. તો આ નિશ્ચયેન યોક્તવ્ય યોગો નિર્વિણ્ણ ચેતસા. ભગવાને પાછું છઠ્ઠા અધ્યાયમાં કહ્યું કે આવો જે યોગ છે એને ખેદ વગરના ચિત્તથી નિશ્ચયપૂર્વક એનું અનુષ્ઠાન કરવાનું છે, પ્રયત્નપૂર્વક એને પકડી રાખવાનો છે. કારણ કે બાહ્ય વિષયો આનંદ આપે છે એની આપણે કદી એનો વિરોધ ના કરી શકીએ. બાહ્ય વિષયોથી આનંદ મળે જ છે, નહીં તો આખી દુનિયા બહારના વિષયોના આનંદ પાછળ દોડતી કેમ હોય? મળે જ છે આનંદ, પણ એનાથી જે તૃપ્તિ થાય છે તે ક્ષણિક હોય છે, થોડીક વાર માટે રહેવા વાળી હોય છે. નવું ઘર બાંધીએ અને કોઈક ભૂલ રહી ગઈ અને એમાંથી પાણી ટપકવા માંડે એટલે આપણું દુઃખ ચાલુ થઈ જાય. અને મને યાદ છે કે અમે ભાડે રહેતા હતા
તો એક ખીલી મારીએ એટલે મકાન માલિક આવી જાય. શું ઠોકા ઠોક કરો છો? કારણ કે આપણે દિવાલમાં ખીલી મારીએ અને એમના હૃદયમાં ખીલી વાગતી હોય. એટલો બધી મમતા હોય છે પોતાના માટે. તો આ જે સુખ છે એ કેવું છે? એ સુખી કરનાર છે કે દુખી કરનાર છે? એ તો દુખી કરનાર છે. કોઈક આ બધા મંદ બુદ્ધિ લોકો જ સંસાર પ્રવેશ કરે. સંસાર પ્રવેશ જેનો નથી થયો એની બુદ્ધિ પહેલેથી ચતુર છે, કારણ કે સંસાર છોડવો સહેલો નથી. એટલે વિષયો તરફનો ઝુકાવ અનંતકાળથી ચાલ્યો આવે છે. દેહાત્મ બુદ્ધિ અનાદિ છે, અહંકારને સંતુષ્ટ કરે છે. પરંતુ આ છેતરામણું દ્રશ્ય મને એટલે કે સાધકને કે જે બુદ્ધિમાન છે એને ગેરમાર્ગે દોરે તો ચેતવા જેવું છે. ચેતવણી છે ત્યાં. કોઈ મહાત્મા સમજાવે તો સત્યને જોઈ શકાય, પણ અનાદિ અવિદ્યા તરત જ સ્વસ્થાન શોધતી દોડી આવે. એને બીક લાગે. મેં હમણાં જ કહ્યું કે માયાને બીક લાગે કે આ મારા હાથમાંથી જતો રહેશે. જેમ વેદાંતમાં કેટલાક આચાર્યોએ સરસ વર્ણન કર્યું છે કે જ્યારે વ્યક્તિ કર્મકાંડી હોય, ખૂબ ઈશ્વર પરક કાર્યો કરતા હોય, એ લોકો ધર્મ કાર્યો કરતા હોય, યજ્ઞ યાગાદી કરતા હોય, તીર્થયાત્રા કરતા હોય, પૂજા પાઠ કરતા હોય, એવા જે લોકો હોય એ લોકો જો વેદાંત તરફ વળે અને આ જે કાર્ય છે ધર્મ કાર્ય હોય તો પણ કોઈ પણ કાર્ય છે એ મુક્તિ આપી શકે એમ નથી. કર્મણા બધ્યતે જંતુ, એમ કહ્યું છે કે કર્મ તો જંતુને બાંધે છે. એવું જે કહ્યું છે તેવું એ લોકો જો કરે પછી તો દેવતાઓ એમના માર્ગમાં વિઘ્ન નાખે છે, કારણ કે દેવતાઓને યજ્ઞ દ્વારા મળતું જે પ્રસાદ છે એ પહોંચતો નથી. એટલે ભગવાને યજ્ઞ એનું પણ મહિમા કરેલો છે ને કે સહયજ્ઞ સૃષ્ટવા પ્રજા, મેં તો યજ્ઞ સાથે પ્રજાનું સર્જન કર્યું છે. અને પ્રજા યજ્ઞ કરે, દેવતાઓને પ્રસન્ન કરે અને દેવતાઓ એમને પ્રસન્ન કરે આશીર્વાદ દ્વારા. એટલે પરસ્પરમ ભાવયંતમ, આ તો પરસ્પર લેણ દેણની વિધિ છે. પણ જે સાધક બની જાય વેદાંતનો, એ પછી યજ્ઞ નથી કરવાનો અને એટલે પેલા દેવતાઓને હવિસ નથી મળવાનું. તો એ દેવતાઓને બીક લાગે કે આપણે ભૂખે મરવું પડશે, એટલે એ વિઘ્ન નાખે. એ વિઘ્નને આપણે સમજીને પાર કરવું પડે. એટલે આ કોઈ મહાત્મા સમજાવે તો સમજી શકાય, પણ પાછી પેલી અવિદ્યા આપણા ઉપર આક્રમણ કરે અને બુદ્ધિને ઘેરી વળે. સામા પ્રવાહે તરવા જેવું છે. સામા પ્રવાહે તરવા જેવું છે. પ્રવાહની સાથે સાથે તરવામાં શું થાય કે કોઈક વાર બીક લાગે ને તો બાજુમાં જ પેલું તરતું લાકડાને આપણે પકડી લઈએ અને એ લાકડું ના હોય, એ તો રીંછ હોય જેને આપણે પકડી લીધું છે. તો આ માયાને આપણે પકડી લીધી છે. એ તો કેવી છે? એ તો તમને ગળી જનાર છે. પણ એને તરવાના લોભે આપણે માયાને પકડી રાખીએ છીએ. મહાત્માઓ એક બહુ સુંદર, બહુ જ જેને કહેવાય સટલ, બહુ સૂક્ષ્મ એવું ઓબ્ઝર્વેશન કર્યું છે. અને એ લોકો કહે છે
કે આ જે સાધક છે ને, શરૂઆતમાં વેદાંત સાંભળે અને એને ઈચ્છા થઈ જાય કે ના ના બધું છોડી દઉં, ખરેખર આ જ મુક્તિ આપનાર છે, તો બીજું બધું છોડી દઉં. તો ત્યાં એ કે છે કે એને બીક લાગે. એ છૂટી કેમ જાય? એને બીક લાગે કે આ તો બહુ જ અઘરું છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ. આ તો બહુ અઘરું છે. એટલે હું આ છોડી દઈશ તો આ સંસાર પણ જતી રહેશે, હાથમાંથી છૂટી જશે, અને પરમાર્થ મારા હાથમાં આવવાનો નથી. બે બાજુથી હું લટકી જઈશ. એટલે હિંમત ચાલતી હોતી નથી. આપણને આપણા પર વિશ્વાસ નથી. તમને પોતાના પર વિશ્વાસ નથી કે હું તો એકલી પણ જીવી શકીશ, કોઈની જરૂર નથી મારે. એવી હિંમત નથી. કારણ કે બધા આજુબાજુ 10 ડોક્ટર ઊભા હોય તોય શરીરને જે વેદના થવાની છે તે થવાની જ છે. અને જો શરીરનો અંત આવવાનો હોય તો આવી જ જશે. એમાં કોઈ કશું કરી શકતું નથી. તો પછી એકલા હોઈએ કે 10 જણથી ઘેરાયેલા હોઈએ, શું ફેર પડે? પણ આપણી હિંમત ચાલતી નથી. એટલે સામા પ્રવાહે તરવા જેવું છે. અને આપણે જો ધારો કે કોઈ હિંમત કરીને છોડી દે, વૈરાગ્ય મારી જાય, લાવી દે, તો બાકીના લોકો હસી ઉડાવે, એની બીક લાગે. એટલે હજુ પણ સમાજના એપ્રુવલની રાહ જોઈએ આપણે, કે આપણે જે વૈરાગ્ય પૂર્વક જીવન જીવવું છે એની ટીકા કરશે લોકો. લોકો ટીકા કરે તો કરે, ફાયદો કોને થશે? અને લોકોની ટીકાથી અટકી જઈશું તો ગેરફાયદો કોને થશે? ત્યાં સ્વાર્થ લાવવા જેવો છે. એટલે એવો તો કોણ મૂર્ખ હોય કે જે સ્વાર્થે પ્રમાદ્યતે, વિવેક ચૂડામણી કે છે. સ્વાર્થમાં પ્રમાદ કરે એવો કોણ મૂર્ખો હોય? પણ આપણે બધા મૂર્ખા છીએ કે જે લોક નિંદાથી ડરી અને વૈરાગ્યથી કિનારો કરી લઈએ છીએ. પણ વૈરાગ્ય વગર આ તત્વ પ્રાપ્ત થાય એમ નથી. એટલે એની એ અનિવાર્ય લક્ષણ છે. વિવેક વૈરાગ્ય અનિવાર્ય લક્ષણ છે, સાધક માટે પણ છે. તો જે સાધકને પેલે પાર પહોંચવું છે નિશ્ચયપૂર્વક, એના માટે વૈરાગ્યમાં કોઈ બાંધછોડ હોઈ શકે? ના હોય. એટલે એ સમાજથી ડરીને, કુટુંબીઓને દુઃખ ધારો કે આપણે થતું હોય તો પણ એમને દુઃખમાં છોડી અને આપણે તો આપણું જે સ્વાર્થ છે એ સાધી લેવા જેવો છે. કારણ કે આ યોગ એ આવવા અને જવા વાળો છે. અત્યારે આવી ગયેલો છે આપણી પાસે, એ જવા વાળો છે. તો એની આપણે ચિંતા કરીએ. એટલે અહીંયા ચેતવણી છે. અને એ ચેતવણીને આપણા એક કવિએ બહુ સરસ વર્ણવી છે. નિશાન ચૂક માફ, નહીં નીચું નિશાન. પોસ્ટપોન ના કરશો કે આવતા જન્મે હવે જ્ઞાન તો થશે, આ જન્મે થોડું થવાનું છે. પણ જ્ઞાન થવાનું છે, જ્ઞાન આવવાનું છે ક્યાંયથી? જ્ઞાન તો આવેલું જ છે જ ઢંકાયેલું છે. આપણા અયોગ્ય વિચાર વ્યવહારથી આપણે આપણા સ્વરૂપને ઢાંકી દીધેલું છે. આપણે જાતે બુરખો પહેરી લીધેલો છે. માત્ર બુરખો કાઢી નાખીએ નિર્ભય બનીને, તો જ્ઞાન તો છે જ. એટલે જે છે જ ઓલરેડી, એને પ્રાપ્ત કરવા માટે આપણે આવતા જન્મ સુધી, આવતા શરીર સુધી
ફરી મનુષ્ય શરીર ક્યારે મળશે ખબર નથી, ત્યાં સુધી આને પોસ્ટપોન કરવું જોઈએ નહીં, એમ અહીંયા કહે છે. એટલે માત્ર અલ્પત્વ અને મહત્વ એ બેના સ્થાન બદલવાના છે. અત્યારે મહત્વ દેખાદીનું છે અને આત્માને ટેકન ફોર ગ્રાન્ટેડ. હવે એ તો છે જ ને. જે મહત્વ છે એ તો ક્યાં જવાનું છે? એ તો છે જ. શરીર મળ્યું છે તો સુખ ભોગવી લઈએ. એટલે અત્યારે શરીરના મહત્વની ઓથાર હેઠળ આપણે જીવીએ છીએ. માત્ર આપણે આપણું મહત્વ બદલી નાખવાનું છે અને એ ત્યાં શું કરવાનું છે કે આત્મા જ મહત્વનો છે, શરીર મહત્વનું નથી. બહેનો માટે સહેલું છે આ, કારણ કે એમણે 25 વર્ષ જે ઘરમાં રહેલા અને એનું મહત્વ હતું ને, મહત્વ હતું, પણ એ મહત્વ કેવું બદલી નાખ્યું? હવે તમારું ઘર કયું, તમારું ગામ કયું? તમારા પતિનું. પેલું પેલું હતું જ્યાં જ્યાં જન્મ થયો ને જ્યાં જ્યાં સાવ જેને કહેવાય હેલ્પલેસ અવસ્થા હતી, એમાં એ લોકોએ મોટા કર્યા આપણને. એટલે મહત્વ તેનું હતું. હવે મહત્વ બદલાઈ ગયું. હવે બે જગ્યાએ જો પ્રસંગ હોય તો પેલા પિયરવાળાને સમજાઈ દેવાના અને સાસરાના પ્રસંગને મહત્વ આપવાનું. તો અલ્પત્વ ને મહત્વ તો તમે બદલ્યું જ છે. હવે પોતાના દ્રષ્ટિકોણથી પોતાના માટે અલ્પત્વ મહત્વ જીવ ભાવમાંથી પરમાત્મા ભાવ લાવવાનો છે. બસ એટલું જ કરવાનું છે. ફોકસ ચેન્જ કરવાનું છે. અને એ ફોકસમાં અહીંયા 4 પ્રકારની અંતરાય રૂપ મનોવલણની ની ચર્ચા કરી છે. તે હવે આવતીકાલે, અરે 1 કલાક થઈ ગયો. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.